હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું પાણીપુરીનું તીખું અને મીઠું પાણી. જેવું તમે લારી પર પાણીપુરીનું પાણી ખાતા હો છો તેવું જ આપણે બિલકુલ ખાટું મીઠું પાણી ઘરે આસાનીથી બનાવીશું. અહીંયા હું તીખું પાણી જે એકદમ ટેસ્ટી તીખું કેવી રીતે બને એ હું તમને આ વિડીયોમાં જણાવીશ. અને મીઠું પાણી જે આંબલી અને ખજૂરમાંથી બને છે તે પરફેક્ટ માપ સાથે બનાવશો તો તમારું પાણી એકદમ બહાર જેવું ટેસ્ટી બનશે. જેવું લારી પર મળે છે તેવું જ આપણે ઘરે એકદમ આસાનીથી બનાવીશું. તો ચાલો, રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે વિડીયોને શેર કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી આવનારી અવનવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે ગળ્યું પાણી બનાવીશું. તો એના માટે મેં અહીંયા 2 થી 3 નંગ જેટલી આંબલી લીધી છે અને 10 થી 12 નંગ જેટલી આપણે ખજૂર લેવાની છે. તો આંબલી અને ખજૂરને આપણે 1 કલાક પહેલા પલાળવાના છે. તો તમારે અગાઉથી બનાવવાનું પ્લાનિંગ હોય તો તમે આને 3 થી 4 કલાક માટે પલાળી દેજો. અને જો ઇન્સ્ટન્ટ બનાવવાની હોય તો તમે ગરમ પાણીમાં આ ખજૂર અને આંબલીને 1 કલાક માટે પલાળી રાખવાની છે. તો અહીંયા આપણી ખજૂર અને આંબલી પલળી ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે હાથેથી આ રીતે મસળી અને ખજૂરમાંથી જે બીજ હોય છે તે આપણે નીકાળી લઈશું. અને આંબલીમાં પણ બીજ હોય છે તે પણ આપણે નીકાળી દઈશું. હવે આપણે એક તપેલીમાં ખજૂર અને આંબલીને એડ કરી દઈશું. સાથે આપણે 1 વાડકી જેટલો ગોળ એડ કરી દઈશું અને આ પાણીને આપણે ઉકાળવા દેવાનું છે. તો સાથે સાથે આપણે પાણીમાં મસાલા પણ કરી લઈશું. તો અહીંયા અડધી ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલું લાલ મરચું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. તો આ પાણીને આપણે 5 મિનિટ જેટલું ઉકાળવાનું છે. તો આ પાણીને આપણે ત્યાં સુધી ઉકાળવાનું છે જ્યાં સુધી આ પાણી આપણું પ્રમાણમાં અડધું ના થાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે. તો આ પાણી જ્યારે ઉકળશે ત્યારે આ પાણી આપણું એકદમ ઘટ થઈ જશે. તો અહીંયા આપણું પાણી ઉકળી ગયું છે. તમે જોઈ શકો છો આપણું પાણી પ્રમાણમાં અડધું થઈ ગયું છે. એટલે આપણે અહીંયા પાણી રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો આપણું પાણી ઘાટું થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને આ પાણીને આપણે ગાળી લેવાનું છે. તો ગાળવા માટે આપણે આ રીતની ગરણી લઈશું અને એક બાઉલમાં આપણે પાણીને ગાળી લઈશું. તો આંબલી અને ખજૂરનો પલ્પ આપણે એકદમ સરસ રીતે દબાવી અને નીકાળી લઈશું. તો આ રીતે આપણે ચમચાની મદદથી હલાવતા રહીશું અને આંબલી અને ખજૂરનો પલ્પ એકદમ સરસ રીતે આપણે કાઢી લઈશું અને સરસ રીતે પાણીને ગાળી લઈશું. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે આંબલી અને ખજૂરનો પલ્પ નીકાળી દીધો છે અને પાણી એકદમ રેડી કરી દીધું છે. તો હવે આપણે આ પાણીને ફ્રીઝરમાં રાખવાનું છે. તો અહીંયા આપણે ઠંડુ કરવા ફ્રીજમાં રાખી દઈશું. ત્યાં સુધી આપણે તીખું પાણી બનાવી લઈશું. એવી જ રીતે આપણે તીખું પાણી બનાવવા માટે મિક્સર જારમાં થોડાક એવા કોથમીરના પાન લઈશું અને જેટલા કોથમીરના પાન છે તેટલા જ પ્રમાણમાં આપણે ફુદીનાના પાન લઈશું. તો કોથમીરના પાનને આપણે ડાળખી સહિત જ લેવાના છે. તો બંને પાનને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. સાથે આપણે તીખાશ પ્રમાણે લીલા મરચાં એડ કરીશું. તો મેં અહીંયા 3 થી 4 નંગ જેટલા લીલા મરચાં લીધા છે. જો તમારે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો લીલા મરચાંની ક્વોન્ટિટી વધારે રાખવાની. અડધી ચમચી મીઠું અને અડધી ચમચી સંચર પાવડર એડ કરીશું અને અડધી ચમચી આપણે બ્લેક સોલ્ટ એડ કરીશું અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. હવે આપણે આમાં અડધા કપ જેટલું પાણી એડ કરી આપણે એકદમ સ્મૂથ પેસ્ટ વાટી લઈશું અને પેસ્ટ વટાઈ જાય એટલે આપણે ગરણીની મદદથી ગાળી લઈશું. તો આ રીતે આપણે ગાળી લઈશું અને બાઉલમાં આપણે થોડું ઠંડુ પાણી એડ કરી ફરીથી આપણે તેને ગાળી લઈશું. અને જે ગાળ્યા પછી જે આ પલ્પ વધે છે, ગ્રીન પેસ્ટ વધે છે, તેને તમે જે પાણીપુરીનો માવો બનાવો છો તેમાં એડ કરશો તો પાણીપુરી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ પલ્પથી જ તમારી પાણીપુરીનો માવો બનાવશો તો પાણીપુરી એકદમ બહાર જેવી ટેસ્ટી લાગશે. તો આ પલ્પ ફેંકી નથી દેવાનો, આનો યુઝ કરી લેવાનો છે.
તો મેં અહીંયા એકદમ સરસ રીતે તીખું પાણીને પણ ગાળી લીધું છે. હવે આપણે તેને ફ્રીઝરમાં ઠંડુ કરવા રાખવાનું છે. આમાં કોઈ બરફ એડ નથી કરવાનો. તો પાણી ઠંડુ થઈ જાય એટલે આપણે તેમાં મમરી એડ કરી દેવાની છે. તો અહીંયા આપણા બંને પાણી રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. એવી જ રીતે આપણું ગળ્યું પાણીમાં પણ મમરી એડ કરી અને ગળ્યું પાણી પણ આપણે રેડી કરી દઈશું. તો આ રીતે તમે પાણી બનાવશો તો તમારું પાણી એકદમ પરફેક્ટ લારીવાળા જેવું બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને આવાના આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.